ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ગણિત વિષયમાં આપણે ચતુષ્કોણની સમજ ચેપ્ટર ભણતા રહેલા છીએ. આના આગળના ભાગની અંદર આપણે ચતુષ્કોણના કુલ 3 પ્રકારો જોયેલા. એક સમલંબ ચતુષ્કોણ, એક પતંગાકાર ચતુષ્કોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણની અંદર શું હતું? તો કે સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, અહીંયા બે જોડ સમાંતર ન હોય. પતંગાકાર ચતુષ્કોણમાં શું હતું? તો કે પાસેની બે અલગ અલગ બાજુની બંને જોડ રહી સરખી હોય. પાસેની બાજુની બે અલગ અલગ જોડ રહી સરખી હોય, બરોબર. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહેવા માંગતું હતું? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, બરોબર, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત જોઈ હતી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો, આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈ એ પેલા આપણે પાસેની બાજુ કોને કહેવાય, સામસામેની બાજુ કોને કહેવાય, બરોબર. પછી પાસેના ખૂણા કોને કહેવાય, આ બાબતે એક આપણે જાણવાનો પ્રયત્ન કરવો પડશે. બરોબર. તો ચતુષ્કોણ રહ્યા એના કુલ 10 અંગો છે. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. ચતુષ્કોણના કુલ કેટલા? 10 અંગો, એક 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, કુલ 10 અંગો થયા, બરોબર. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે રહ્યો એમાં પાસેની બાજુઓ કોને કહેવાય, પાસેના ખૂણાઓ કોને કહેવાય, સામસામેની બાજુ કોને કહેવાય અને સામસામેના ખૂણા કોને કહેવાય, બરોબર. હવે જોઈ એક ચતુષ્કોણ દોરું હું. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે એના નામ આપી દેવી, એ બી સી ડી, બરોબર. આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ બે સામસામેની બાજુ હોય સમાંતર હોય. સમાંતર એટલે અંતર રહ્યું સરખું. આ બે બાજુઓ પણ સમાંતર હોય, બરોબર. હવે આપણે જોઈ તો આમાં પેલા પાસેના ખૂણા કયા? તો એ જે રહ્યો ખૂણા, એની પાસેના ખૂણા, આ એ જે રહ્યો એની પાસેના ખૂણા કયા થાય? એક આ ડી થાય ને એક આ બી થાય. ખૂણો ડી ના ખૂણો બી. આ એની પાસેના વાત થઈ. આ ખૂણા એની પાસેના ખૂણા, ખૂણો ડી અને ખૂણો બી, આ ન કહેવાય. હવે ખૂણા બી ની પાસેના ખૂણા, તો ખૂણા બી ની પાસે ખૂણો એ અને ખૂણો સી, બરોબર. આ બી ની પાસે એ અને સી, પેલો આની પાસેની વાત. આ ખૂણા બી ની પાસેનો ખૂણો એ થાય અને સી એ થાય. હવે ખૂણા સી ની પાસે
तो खूणा सी नी पासेनो खूणो एक बीए थाय डीए थाय। खूणा डी नी पासेना खूणा तो खूणा डी नी पासे खूणो सी आवे ने खूणो ए आवे। आ पास पासेना खूणा थया बराबर केवा पास पासेना खूणा। हवे सामसामेना खूणा बराबर याद रखजो पेला खूणा ए नी सामे खूणो सी आवे। हाँ तमने एम के खूणा सी नी सामे कयो खूणो ए नी सामे के तो खूणो सी खूणा सी नी सामे के तो खूणो ए बराबर मूळा बे एक ज कहेवाय अने एमय बोलाय खूणा सी नी सामेनो खूणो खूणो ए अने खूणा ए नी सामे खूणो सी मूळ बे एक ज ते એટલે ઈ એક જોડ બની। ખૂણા બી ની સામે ખૂણો ડી आ खूणा बी नी सामे खूणो डी ए नी सामे खूणो सी खूणा डी नी सामे खूणो बी अने खूणा सी नी सामे खूणो ए એટલે કે પાસ પાસેના જે ખૂણાઓ રહ્યા એની કુલ 4 જોડ મળે અને સામસામેના ખૂણાઓ જે રહે એની 2 જોડ મળે। પાસ પાસેના ખૂણાઓની 4 જોડ અને સામસામેના ખૂણાઓની કુલ 2 જોડ બરાબર। એટલે આ બાબત એક આપણને કમ્પ્લીટ હોવી જોઈએ। आ पास पासेना खूणा અને સામસામેના ખૂણાઓની વાત થઈ। હવે પાસ પાસેની બાજુઓ કઈ बराबर पास पासेनी बाजुओ कही तो जेम पास पासेनी बाजू पास पासेना खूणाओनी 4 जोड़ बन थी थी एम पास पासेनी बाजुओ जे रही एनी पण 4 जोड़ बने बराबर। तो आ ए बी जे रही रेखाखंड ए बी नी पासेनी बाजू रेखाखंड एडी अने रेखाखंड बीसी बराबर एडी अने रेखाखंड बीसी आ ए बी जगह तमे एम लखो मारे बी ए लखवू तो चाले रेखाखंड ए बी जगह में रेखाखंड बी ए लखवू तो चाले बराबर। आ एडी जगह डी ए लखवू होय तो पण चाले बीसी जगह सी बी लखवू होय तो पण चाले। आ पास पासेनी बाजुओनी एक जोड़ थी। अब बीजी जोड़ रेखाखंड बीसी बीसी नी पासेनी बाजू रेखाखंड बीए आ बीसी जे रह्यु एनी पासेनी बाजू एक तो आ ने एक आ बीसी एनी पासेनी बाजू एक तो आ बीए अने सीडी रेखाखंड सीडी त्रीजी रेखाखंड सीडी
પાસેની બાજુ રેખાખંડ સીડી એની પાસેની બાજુ એક તો સીબી અને એક તો ડી. રેખાખંડ ડીએ ડી એની જગ્યાએ હું માનો કે એડી લખું તો પણ ચાલે. પાસેની બાજુ બરોબર. રેખાખંડ ડીએ ની પાસેની બાજુ એક તો ડીસી, રેખાખંડ ડીસી અને રેખાખંડ એબી. આ ડીએ ની પાસેની બાજુ એક તો ડીસી અને એબી. કમ્પ્લીટ. આ પાસેની બાજુઓની 4 જોડ. હવે સામસામેની બાજુ હવે એ બી જે રહી આ બાજુ જે રહી હા એની સામેની બાજુ કઈ થાય? આની સામેની બાજુ કઈ? આ બરોબર. આની સામેની બાજુ આવી રહી તો રેખાખંડ એ બી ની સામેની બાજુ રેખાખંડ ડીસી અથવા સીડી પણ લખી શકાય. બરાબર. સીડી લખો સીડી, ડીસી લખો ડીસી પણ ચાલે. હવે પછી આપણને એમ કે આની સામેની બાજુ કઈ? તો ક્યાં? મૂળ તો બે એક જ થયું. એ સામેની બાજુ હોય થી. હવે રેખાખંડ એડી ની સામેની બાજુ આ એડી જે રહ્યું એની સામેની બાજુ આ થાય, આની સામેની બાજુ આ રહી. બરોબર. તો પાસેની બાજુઓ અને સામસામેની બાજુઓ જે રહી આ એની વાત થઈ. હવે એના પછી સમાંતર બાજુ જે ચતુષ્કોણ રહ્યો એના આપણે ગુણધર્મો જોવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તો કે એમાં પહેલો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સમાન એટલે કે સરખી હોય છે. બરોબર. સામસામેની બાજુઓની લંબાઈ જે રહી કેવી? તો કે સમાન એટલે કે સરખી હોય છે. એ બી સી ડી. જો આ 5 સેમી હોય તો એની સામેની બાજુ રહી એ પણ કેવી? 5 સેમી હોય. જો આ 4 સેમી હોય
તો એની સામેની બાજુ જે રહી એ પણ 4 સેમી છે। ખ્યાલ આવી ગયો? એટલે કે સામસામેની જે બાજુઓ રહી એની લંબાઈ એ કેવી તો કે સમાન હોય છે। બરોબર? બીજી એક બાબત એક ઉદાહરણ આપીને સમજાવી દઉં। બી સી ડી માનો કે આ 7 સેમી હોય, આ 3 સેમી હોય, તો આની સામેની બાજુ કઈ થઈ? હા, તો આ 3 સેમી। આની સામેની બાજુ તો કે આ 7 સેમી કમ્પ્લીટ। બરોબર? એટલે સામસામેની જે બાજુઓ રહી એની લંબાઈ સમાન એટલે કે સરખી હોય છે। બરોબર? આ સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો ગુણધર્મ થયો। બરોબર? એટલે પહેલો આપણે ગુણધર્મ જોયો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે। હવે બીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સામેના ખૂણાઓના માપ સરખા હોય છે। સમાન કે સરખા કે। બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે। હવે એમાં આપણે આકૃતિ દોરીને જોઈ લેવી। બી સી ડી હવે સામસામેનો આની સામેનો ખૂણો આવી રહ્યો, આની સામેનો ખૂણો આવી રહ્યો, બી ની સામેનો ખૂણો ડી, ડી ની સામેનો ખૂણો બી, એ ની સામેનો ખૂણો સી અને સી ની સામેનો ખૂણો એ। હવે દાખલા તરીકે ખૂણો બી જે રહ્યો એનું માપ જો 70 અંશ હોય, આનું માપ જો 70 અંશ હોય, બરોબર? ખૂણો બી બરાબર 70 અંશ હોય તો ખૂણો ડી જે રહ્યો એ પણ 70 અંશ થાય। બરોબર? ખૂણો બી જો 70 અંશ નો હોય તો ખૂણો ડી રહ્યો એ પણ કેટલા તો કે 70 અંશ નો થાય। બરોબર? ખ્યાલ આવી ગયો? હવે ખૂણો સી જે રહ્યો એ 110 અંશ નો હોય, બરાબર? ખૂણો સી તો ખૂણો એ જે રહ્યો એ પણ 110 અંશ નો થાય। ખ્યાલ આવી ગયો? બરોબર? એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે। બરોબર? હજી એક આકૃતિ દોરીને સમજાવું। બરોબર? હવે ખૂણો પી જે રહ્યો એનું માપ છે 120 અંશ, તો ખૂણો આર એ પણ 120 અંશ થાય।
पी नी सामेनो खूणो कयो थयो? खूणो आर, बरोबर। तो सामसामेना खूणाओना माप केवा? तो के सरखा होय, बरोबर। हवे खूणो क्यू जे रह्यो ई 60 अंशनो छे, तो खूणो एस छे रह्यो ए पण केटला अंशनो? 60 अंशनो थाय। बरोबर। એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ હંમેશા સરખા હોય છે। ક્લિયર? બરોબર। એટલે ક્યુ ની સામેનો ખૂણો એસ એ પણ 60 અંશનો, બરોબર। જો આ 120 અંશનો હોય તો એની સામેનો ખૂણો એ પણ કેટલા? તો કે 120 અંશનો થાય, બરોબર। તો એનો બીજો ગુણધર્મ થયો समांतर बाजू चतुष्कोणना सामसामेना खूणाओना माप केवा? तो के सरखा होय छे, बरोबर। क्लियर? अपना कुल 2 गुणधर्म जोया। हवे त्रीजो गुणधर्म, समांतर बाजू चतुष्कोणना पास पासेना खूणा जे रह्या केवा? तो के पूरक होय छे। पूरक कोण, बरोबर। पूरक कोण एटले केवा? तो के सरवाळो एनो 180 अंश। तमे 7मા ધોરણની અંદર ભણી ગયેલા છો। बरोबर। समांतर बाजू चतुष्कोणની અંદર पास पासेना जे ખૂણાઓ રહ્યા એ કેવા? तो के पूरक होय छे, बरोबर। पूरक मतलब एमनो सरवाळो जे रह्यो ए केटला अंश? तो के 180 अंश थाय। ए बी सी डी। हवे मानो के આપણે આની આગળનો જ્યારે ગુણધર્મ જોઈ ત્યારે આપણે એક બાબત જોઈ હતી કે આ ખૂણો જે રહ્યો 120 અંશનો થતો હતો, તો એની પાસેનો જે ખૂણો રહ્યો બી આ કેટલા અંશનો થાય? 60, બરોબર। તો 120 અને 60 અંશ, આ એ અને ખૂણો બી એ બે કેવા? એકબીજાના પૂરક કોણ છે, એટલે કે એમનો સરવાળો જે રહ્યો એ કેટલો? તો કે 180 અંશ થાય। કેટલો? 180 અંશ થાય, બરોબર। આ બાબત જોઈ લીધી ખાસ। હવે આ ખૂણો બી જે રહ્યો એની બાજુનો ખૂણો આય થાય ને, તો આ કેટલા અંશનો થાય? આ 120 અંશનો થાય। આ બેનો તમે સરવાળો કરો જો 180 અંશ થઈ જાય, આ બેનો સરવાળો કરો 180 અંશ થઈ જાય। હવે આ કેટલાનો થાય? તો કે આ 60 અંશનો થાય, બરોબર। આ બેનો સરવાળો 180 અંશ થઈ ગયો, બરોબર। એટલે કે પાસ પાસેના જે ખૂણાઓ રહ્યા એનો સરવાળો કેટલો? 180 અંશ થાય। તેથી એ પાસ પાસેના ખૂણાઓ રહી કેવા? તો કે પૂરક કોણ હોય છે। બરોબર। તો એ જો પાસ પાસેના ખૂણાઓ રહી પૂરક હોય છે, એટલે કે પૂરક એટલે શું? તો કે એ બંને ખૂણાઓ જે રહ્યા એનો સરવાળો જે રહ્યો કેટલો? તો કે 180 અંશ થાય। અહીંયા તમે ખૂણો એ વત્તા ખૂણો બી કરો, બરોબર। તો ખૂણો એ છે 120, તો ખૂણો બી 60, 180 અંશ થાય, બરોબર। હવે માનો કે તમે ખૂણો ડી અને ખૂણો સી કરો,
60 અંશ વત્તા 120. બરાબર. એટલે કે પાસેના જે ખૂણાઓ રહ્યા એ કેવા, તો કે પૂરક હોય છે. એક ઉદાહરણ આપો જી. PQRS. માનો કે પી જે રહ્યો પી એનું માપ 100 અંશ હોય તો ક્યુ નું માપ કેટલું થાય? બે પાસેના ખૂણાઓ જ છે ને, તો ક્યુ નું માપ કેટલા અંશ થાય? 100 માં 80 નાખો, 180 અંશ થઈ જાય. બરાબર. હવે આનું માપ 100 અંશ હોય તો આનું કેટલું હોય? આનું 80 અંશ હોય. આનું 80 અંશ હોય તો આનું માપ કેટલું હોય? 100 અંશ હોય. તો સામસામેના ખૂણાઓ સરખા થઈ ગયા, સામસામેના. અને પાસેના ખૂણાઓ કેવા? પૂરક થઈ ગયા. એટલે કે પાસેના ખૂણાઓનો સરવાળો જે કેટલો અંશ? તો કે 180 અંશ થઈ જાય. બરોબર. કમ્પ્લેટ. આ ત્રીજો ગુણધર્મ થયો. હવે ચોથો ગુણધર્મ જોવી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જે રહ્યા એ મધ્યમાં દુભાગે. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો મધ્યમાં દુભાગે. સી ડી આ મધ્ય બરોબર મધ્ય બિંદુ એ દુભાગે. એટલે કે બરાબર મધ્ય બિંદુ રહ્યું એ વિકર્ણના બે ભાગ કરે. માનો કે આ 3 સેમી હોય તો આ 3 સેમી થાય. જો આ 4 સેમી હોય તો આ 4 સેમી હોય. બરાબર. એટલે કે આખો રહ્યો એ વિકર્ણ, આ અડધો વિકર્ણ, આ અડધો વિકર્ણ. બરાબર. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે રહ્યા એના વિકર્ણો મધ્યમાં દુભાગે. બરોબર. માનો કે આ 2 સેમી હોય એટલે કે આટલું જે રહ્યું 2 સેમી અડધું, તો આ બીજું 2 સેમી હોય અડધું. આ 3 સેમી હોય માનો કે, તો આ 3 સેમી હોય. બરોબર. ખ્યાલ આવી ગયો. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એ ક્યાં? તો કે મધ્યમાં દુભાગે છે. બરોબર. એટલે એટલી બાબતો રહી ખાસ આપણે યાદ રાખવાની છે. હવે લેસન જોઈ લઈ. તો કે 11 થી 30 સુધીના ઘડિયા એક વાર અને ચતુષ્કોણ જે દોરેલો છે
સી ડી। હવે જો લેસનની અંદર 11 થી 30 સુધીના ઘડિયા એકવાર, પછી આ ચતુષ્કોણ જે આપેલો છે એમાં પહેલું છે પાસેના ખૂણાઓની જોડ લખવાની, બીજું છે પાસેની બાજુઓની જોડ લખવાની, ત્રીજું છે સામસામેના ખૂણાઓની જોડ લખવાની, અને ચોથું છે સામસામેની બાજુઓની જોડ લખવાની। પાસેની બાજુઓ અને પાસેના ખૂણાઓની કુલ 4 જોડો થાય, અને સામસામેના ખૂણાઓ અને સામસામેની બાજુઓની કુલ 2 જોડો થાય, બરાબર। એટલે આટલું લેસનમાં વ્યવસ્થિત રીતે લખીને આવવાનું છે।